સુરતમાં સચિન વિસ્તારમાં શંકાસ્પદ કેમિકલ ટેન્કર લીક થતાં નાસભાગ મચી ગઈ। કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં ભયનો માહોલ છે। સચિન પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। જીઆઈડીસીમાં અગાઉ કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં કેટલાક લોકોના મોત થયા હતા। કેટલાક લેભાગુ કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા હોવાની પણ ફરિયાદ થઈ છે। तो केमिकल भरेलू टेंकर हतुं कि जे लीक थई जता नासभाग थई अने नासभागने कारणे भयनो माहोल पण सर्जायो हतो। हवे सचिन पोलीस अने एफएसएलनी टीम बंने साथे रहीने घटना स्थळे तपास हाथ धरी छे। जीआईडीसीमां अगाऊ केमिकल भरेलू टेंकर लीक थતાં કેટલાક લોકોના મોત થયા હતા અને એટલે ચિંતાનો વિષય છે કે આ કેમિકલ લીક કઈ રીતે થયું। કેટલાક લેભાગુઓ કેમિકલ વેસ્ટ ખાડીમાં ઠાલવતા હોવાની પણ ફરિયાદ અનેકવાર ઉઠી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા બળદેવ સુથાર। બળદેવ, જણાવો કે કેમિકલ લીક કઈ રીતે થયું, આખો મામલો શું છે? જે રીતે સુરતના સચિન વિસ્તારની અંદર મોડી રાત્રિની જે ઘટના જે સામે આવી છે કે સુરતના સચિન વિસ્તારની અંદર જે રીતે આલ્ફા હોટલ છે તેની પાછળ એક જે કોઈક જે ગોડાઉન છે તે આવેલું છે અને જે બાજુમાં જ એક જે ખાડી પસાર થઈ રહી છે ત્યાં અચાનક જ કોઈ કારણસર આ જે કેમિકલ ભરેલું જે ટેન્કર હતું તે લીક થવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। સચિન વિસ્તારની અંદર શંકાસ્પદ કેમિકલ ભરેલું જે તેને લઈને એક ચર્ચાનો જે વિષય બન્યો છે, કારણ કે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની અંદર પણ જે રીતે થોડા વર્ષો પહેલા જે રીતે એક ટેન્કર જે ખાલી કરવામાં આવતું હતું વેસ્ટ કેમિકલ અને જ્યારે લીકેજ થવાના કારણે 6 થી 7 લોકોના જે મોત થયા હતા તેને લઈને પોલીસ ઉપર જે તપાસનો વિષય જે થયો હતો ત્યારે આ કેમિકલ છે કયું છે કોનું છે તેને લઈને સચિન પોલીસ જે ઘટના સ્થળે પહોંચી એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે, કારણ કે આ કેમિકલ ક્યાંથી આવતું હતું, કોના દ્વારા છે, ખરેખર કયું કેમિકલ છે કે એસિડ છે, આ તમામ બાબતોને લઈને તપાસ જે છે તે કરવી જરૂરી રહી। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આખા મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે।